હું મારો પરિવાર જોઉં છું. આપણું એક જ લક્ષ્ય છે, વિકાસ, વિકાસ અને વિકાસ. વિકાસ દિવસે ન વધે એટલો રાત્રે વધે, અને રાત્રે ન વધે એટલો દિવસે વધે. ઘણા કહે છે વિકાસ થતો નથી. હું એમને કહું છું, ભાઈ તમારા દીકરાનું નામ તમે વિકાસ પાડી દો, પછી તમને ઘરમાં પણ વિકાસ દેખાશે, બહાર પણ વિકાસ દેખાશે, હરતા ને ફરતા તમારા નજર સામે તમને વિકાસ દેખાશે. ઘણા કહે છે વિકાસ ગાંડો થયો છે. હું કહું છું ભાઈ વિકાસ ગાંડો નથી થયો. વિકાસ ગાંડો નથી થયો. તમે ગાંડા બાવળ વાવી વાવીને વિકાસને ગાંડો કર્યો છે. અરે હજુ તો આપણે આ ગંગા નદીનું પાણી છેક અમેરિકા સુધી લઈ જવાનું છે, અને એના માટે પાઇપ ફિટિંગના કોન્ટ્રાક્ટ અપાઈ ગયા છે. કારણ કે ગંગાનું પાણી પિતૃઓને મોક્ષ આપે છે ભાઈઓ. એટલે ગંગાનું પાણી અમેરિકામાં પહોંચે, અમેરિકાના પિતૃઓને મોક્ષ મળે, એટલે અમેરિકાના પિતૃઓ એ ભારતના વિકાસમાં દખલગીરી ના કરે. ભાઈઓ બહેનો, હું ગુજરાતી હોવાના નાતે મારા ગુજરાતની પીડાને હું ખૂબ સારી રીતે સમજું છું. મારી બહેનો માટે આપણા ગુજરાતમાં પાણીપુરીના એટીએમ મશીન લાવવાના છે. કારણ કે મારા ગુજરાતની બહેનો દુઃખ સહન કરી શકે, ઠંડી સહન કરી શકે, તડકો સહન કરી શકે, અને બીજી કોઈ ભૂખ હોય તો સહન કરી શકે ભાઈઓ બહેનો. પરંતુ મારા ગુજરાતની બહેનો એ પાણીપુરીની તલબ સહન ના કરી શકે. અને એટલા માટે આપણે એવા મશીન લાવવાના છે કે એક બાજુથી તમે એટીએમ કાર્ડ નાખો અને 20 રૂપિયાની સિલેક્ટ કરો તો બીજી બાજુથી 20 રૂપિયાની પાણીપુરી બહાર આવશે. 30 રૂપિયાની સિલેક્ટ કરો તો 30 રૂપિયાની આવશે, અને 30 રૂપિયાની પાણીપુરી સાથે 10 રૂપિયાની પૂરી ફ્રીમાં આવશે ભાઈઓ બહેનો. કારણ કે હું સારી રીતે જાણું છું કે મારા ગુજરાતની બહેનો જો 30 રૂપિયાની પાણીપુરી પૈસા ખર્ચીને ખાય અને એની સાથે સડેલી કોરી 10 રૂપિયાની પૂરી ફ્રીમાં ન મેળવે તો એમને ચેન નથી પડતો. ભાઈઓ બહેનો, વધુ કઈ ન કહેતા, જે આત્માને નિમિત્તે અહીંયા મળ્યા છીએ એવા ગણેશભાઈને હું કરબદ્ધ નતમસ્તક પ્રણામ કરું છું, ભાવાંજલિ અર્પું છું, આદરાંજલિ અર્પું છું, શબ્દાંજલિ અર્પું છું, શ્રદ્ધાંજલિ અર્પું છું, અને આ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ સૌએ મને સાંભળ્યો, સહન કર્યો, બોલવાનો મોકો આપ્યો, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બોલો ભારત માતા કી વંદે. ખૂબ ખૂબ ધન્યવાદ.